સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વિધિ એટલા માટે કરવામાં આવી હતી કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે હાજરીથી સ્થળ કથિત રીતે અપવિત્ર થઈ ગયું હતું અને તેની તે શુદ્ધિકરણ કરવાની જરૂર હતી। આ અત્યંત ઘૃણાસ્પદ કૃત્ય ભાજપ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહેલા મૂળભૂત ભેદભાવપૂર્વક પૂર્વગ્રહ સ્પષ્ટ પ્રતિબંધ છે અને તેમના નેતૃત્વ દ્વારા સતત અપમાનમાં આવતા પ્રતિમાની અને વિભાજનકારીની માર્ગને ઉજાગર કરે છે। આ શરમજનક અને પ્રતિગામી કૃત્ય માત્ર કોંગ્રેસ પ્રમુખનું અપમાન નથી, તે ભારતની ગરિમા અને સમાનતા, બંધુત્વ, સામાજિક ન્યાય અને માનવીય ગૌરવનું બંધારણીય મૂલ્ય પર સીધો હુમલો છે। ભારતના બંધારણ દ્વારા સંચાલિત લોકશાહી સમાજમાં ભેદભાવપૂર્ણ પ્રથાઓ અને ધોરણોને કોઈ સ્થાન નથી। અત્યંત નિંદનીય ઘટનામાં જવાબમાં શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ 14 ઓગસ્ટના રોજ સાંજે માર્ચ સત્યાગ્રહનું આયોજન કર્યું હતું। પ્રદેશ પ્રમુખ આદરણીય અમિત ચાવડાની સૂચના અનુસાર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં માર્ચ મહાત્મા ગાંધી અથવા ડોક્ટર બી.આર. આંબેડકરની પ્રતિમા સુધી આગળ વધી સમાપ્ત થઈ હતી। ત્યારે હલ્દવાનીમાં કોંગ્રેસ પક્ષની રેલી હતી। કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેજીની એ અધ્યક્ષતામાં રેલી હતી અને બીજે દિવસે ગંગાજળ છાંટી અને જે કહેવાતી એક શુદ્ધિકરણની નીતિ છે એવી નીતિ અપનાવી ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની વિચારધારા વાળા લોકોએ જે કૃત્ય કર્યું છે એ ક્યારેય સહન નહીં થાય। કોંગ્રેસ પક્ષના વડા એ દલિત સમાજમાંથી આવે છે, એટલે દલિત સમાજ પ્રત્યે આજે આ છૂત અને અછૂતની નીતિ છે એ આખું બંધારણ લખનાર જ આપણા બાબા સાહેબ આંબેડકર છે। જો આવી નીતિ એ રાખતા હોય તો એ નીતિ રીતિ ક્યારેય ચલાવી નહીં લે। કોંગ્રેસ પક્ષ હંમેશા સમાનતામાં, ભાઈચારામાં અને બંધારણમાં માનનારો પક્ષ રહ્યો છે। જો આવી હિનકૃત્યતા જો આ લોકો કરતા હોય, એનો પણ ભૂતકાળનો બનાવ બીજો પણ બનાવ છે કે આપણા રાષ્ટ્રપતિજી કોઈ મંદિરમાં જતા હોય તો પણ આવી શુદ્ધિકરણની નીતિ કરતા હોય, તો આ દેશની અંદર આ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા કેટલી હીન પ્રકારની છે એ સાબિત થાય છે। એટલે સમગ્ર દેશ મલ્લિકાર્જુન ખડગેજીની સાથે છે, એ અમારા આદરણીય વડા છે, તો એમનું અપમાન ક્યારે સહન નહીં કરી શકે। આવી વસ્તુનું જો આવા લોકો ઉપર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં હજી આના કરતા પણ કડક કાર્યક્રમો કરતા અમારે વાર નહીં લાગે। તમે આ સમજો, આ દેશનું બંધારણ જ્યારે બાબા સાહેબે લખેલું હોય તો અને એ જ સમાજમાંથી જ્યારે ખડગેજી આવતા હોય ત્યારે આ સમાજ, આ દલિત સમાજનું અપમાન કોંગ્રેસ પક્ષ ક્યારેય સહન નહીં કરે। આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિઓ, તાલુકા કોંગ્રેસ સમિતિઓ, મોરચા સંગઠનોનો વિભાગો, કોષો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વરિષ્ઠ નેતાઓ અને તમામ સ્તરે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, ભાઈ બહેનો સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરી હતી, જેથી એક મજબૂત અને સ્પષ્ટ સંદેશ મોકલવા કોંગ્રેસ પાર્ટી અને ભારતના લોકો ભેદભાવ, અસ્પૃશ્યતા અથવા આપણા બંધારણ દ્વારા ગેરકૃત ગરિમા અને સમાનતા નબળી પાડવાના કોઈ પણ પ્રયાસને સહન કરશે નહીં। ફિરોઝ મલેક, ભાવનગર।